સમકેન્દ્રીય વર્તુળ, બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યાઓ 5 અને 3 છે. મોટા વર્તુળની ત્રિજ્યા 5 અને નાના વર્તુળની ત્રિજ્યા 3. તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે. આ જીવા AB એ મોટા વર્તુળ માટે જીવા છે, પણ નાના વર્તુળ માટે સ્પર્શક છે. હવે જ્યાં સ્પર્શે ત્યાં આપણે કહી દઈએ એમ ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય એટલે કે માપખૂણો એમ કેટલાનો થાય? 90 અંશનો કોણ કે છે? તો કે પ્રમેય 10.1 આપણે ભણી ગયા, રાઇટર 10.1. ત્રિજ્યા હંમેશા સ્પર્શકને કેવી હોય? લંબ હોય. તો ત્રિકોણ OMB માં પાયથાગોરસનો નિયમ લાગે. પાયથાગોરસ OB² = OM² પ્લસ MB², એટલે કે 5નો વર્ગ બરાબર OM 3નો વર્ગ વત્તા MB મારે જોઈએ છે. આ જીવાની લંબાઈ શું થયો પ્રશ્ન પૂછવામાં આવ્યો. 5નો વર્ગ 25, 3નો વર્ગ 9, બાદ કરીએ તો કેટલા વધે? MB² બરાબર 16. વર્ગ આ બાજુ આવે, વર્ગમૂળ 16નું વર્ગમૂળ કેટલું થાય? 4. જો મને MB પણ 4 મળ્યું અને એટલું જ AM હોય 4, તો જીવાની લંબાઈ 4 વત્તા 4 એટલે કે AM વત્તા MB. તો 4 વત્તા 4 એટલે કે કેટલા થયા? ટોટલ 8 સેન્ટીમીટર. તો આ જીવાની લંબાઈ કેટલી થાય? 8 સેન્ટીમીટર. પાયથાગોરસના નિયમ મુજબ જોઈ લો આખો દાખલો તમે.